96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આ કાર્યક્રમમાં આજે આપ વટથી ગુજરાતી કાર્યક્રમના આયોજક અને જાણીતા ગાયક કલાકાર સૌમિલ મુનશીની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીને નમસ્કાર. મિત્રો, આપણે સૌ ગુજરાતીઓ છે. આપણને ગુજરાતી હોવાનો ગર્વ પણ છે. હવે તો દેશ વિદેશમાં ગુજરાતીઓ વસ્યા છે. પણ તમને આજે એક પ્રશ્ન પૂછું કે તમે છેલ્લે ગુજરાતી જોડકણા ક્યારે સાંભળેલા અથવા ગુજરાતીમાં હલરડું ક્યારે સાંભળેલું? તો તમે વિચારમાં પડી જશો અને પછી બહુ જ વિચાર કરશો, કહેશે કે આ 5-7 વર્ષ પહેલાં કંઈક સાંભળેલું. સ્થિતિ આ છે, સ્થિતિ ગંભીર પણ છે અને એના માટે આપણા જ ગુજરાતના 3 મિત્રો એક બીડું ઝડપ્યું છે. આજે મારી સાથે આકાશવાણીમાં સૌમિલ મુનશી છે અને સૌમિલ મુનશી, ડૉક્ટર શ્યામલ મુનશી અને આરતી મુનશી, આ નામો ગુજરાત માટે અજાણ્યા નથી. સૌમિલભાઈ, આરતીબેન અને ડૉક્ટર શ્યામલભાઈએ એક ભેગ ધરી છે આપણી ભાષાને લોકો સુધી લઈ જવું, નવી પેઢીને એનાથી જ્ઞાત કરાવી અને આપણો જે વારસો છે, સંસ્કાર છે, એને જાળવવા. અને એના માટે એમણે એક સરસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. નામ આપ્યું છે વટથી ગુજરાતી. તો આ પ્રોજેક્ટ શું છે અને એની વિશેષતાઓ શું છે, બધી વાતો હવે આપણે સૌમિલભાઈ પાસેથી સાંભળીએ. સૌમિલભાઈ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે મૌલીનભાઈ. ઘણા વર્ષો બાદ આકાશવાણી સ્ટુડિયોમાં આવવાનું થયું તો મારા માટે પણ ખૂબ આનંદની વાત છે. અને તમે જે ઉપક્રમ માટે અહીંયા અમને આમંત્રણ આપ્યું એને વિશે વાત કરવી એ વધારે આનંદદાયક બાબત છે. આ એક આખો બહુ જ સરસ પ્રોજેક્ટ છે સૌમિલભાઈ. આપણે થોડી વાત પણ થયેલી વચ્ચે કે વટથી ગુજરાતી. જી, તો એના વિશે વાત કરશો કે શું છે પ્રોજેક્ટ? 18મી ડિસેમ્બર 2022માં અમારી સંગીતની યાત્રા, જીવન યાત્રાના 50 વર્ષ પૂરા કર્યા અને અમારી ષષ્ઠી પૂર્તિ પણ એ નિમિત્તે હતી. તો અમારા કેટલાક ચાહકો અને મિત્રોએ નક્કી કર્યું કે એની ઉજવણી કરવી, પણ એ ઉજવણી કરવાની અમે ના પાડી. એ લોકો અમને કંઈક માનદ પુરસ્કાર, ધનરાશિ અથવા થેલી અર્પણ કરવા માંગતા હતા. અમે એનો અસ્વીકાર કર્યો. બરાબર. પણ તેઓ પણ અડગ રહ્યા એટલે અમે કહ્યું કે એક કામ કરો, આ બધી રાશિ તમે એક ટ્રસ્ટને આપી દો. બરાબર. જે ટ્રસ્ટના અલગ અલગ ટ્રસ્ટીઓ છે, અમે એ ટ્રસ્ટી મંડળમાં પણ નથી. બરાબર. અને અમે એ ટ્રસ્ટને 2 હેતુઓ, ઉદ્દેશ આપ્યા. એક કલાધામ અને એક વટથી ગુજરાતી. આજે આપણે વટથી ગુજરાતીની વાત કરવા ભેગા થયા છે એટલે હું વટથી ગુજરાતીની જ વાત કરીશ. એટલે કોવિડના સમયગાળામાં આઈ હેડ અ બેડ કોવિડ. માય ઓક્સિજન લેવલ વોઝ ડાઉન અને હું આઈસીયુમાં હતો. એ દરમિયાન મનમાં એક વિચાર આવ્યો કે આપણી આ જિંદગીનો પર્પઝ શું? ત્યારે પછી હેમખેમ બહાર આવ્યો ત્યારે એક અલગ દ્રષ્ટિ મળી. ઘણા બધાની સાથે આવું થયું અને એવું નક્કી કર્યું કે આટલા વર્ષો એક પેશન સાથે, એક પ્લેઝર સાથે આ પ્રવૃત્તિ કરી છે, તો હવે એક પર્પઝ માટે કેમ ના કરવી? અમે ઘણા વર્ષોથી સંગીતના કાર્યક્રમો આપીએ છીએ. લગભગ દુનિયાભરમાં અમે 5-6 હજાર જેટલા કાર્યક્રમો આપ્યા છે. અને કાયમ અમને એવું લાગ્યું કે ગુજરાતી ભાષા માટે એને સાંભળવા માટે એક શ્રોતા વર્ગ એક લિમિટેડ છે. નવા લોકો આવતા નથી. જ્યારે ઓડિયો અને ડીવીડી અને આ બધી પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હતી ત્યારે પણ એ સ્ટોર્સના જે શેલ્ફ્સ હોય ને એમાં ગુજરાતી પ્રોડક્ટ મળે નહીં. અને જો મળે તો એ માત્ર રાસ ગરબા અને ભજન નહીં મળે અથવા તો ગઝલોની મળે. કેટલાક કલાકારોએ તૈયાર કરેલી ગઝલોની એ ડીવીડી કે સીડી તમને મળે. યોગાનુયોગ એવો હતો કે પહેલી અમે જે પ્રોડક્ટ કરીએ મેઘધનુષ, બાળકોના બાળ ગીતોની, તો આ વખતે પણ થયું કે આપણે આની શરૂઆત કરીએ તો એ બાળકોથી કરીએ. એટલે અમને એવો વિચાર આવ્યો કે
ગુજરાતી શીખવું છે બધાને, બોલવું છે બધાને, પણ અનફોર્ચ્યુનેટલી કેટલીક શાળાઓ તો ગુજરાતીમાં બોલવા પણ નથી દેતી. ઓહો. એના વિદ્યાર્થીઓ જો અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય, ભલે ગુજરાતી ફેમિલીમાંથી આવતા હોય, પણ ત્યાં ગુજરાતી બોલવાની મનાઈ હોય છે, ઓહો. એમને દંડ થાય છે. ઓહો. એવી પણ શાળાઓ હતી. કેટલાક મા બાપને એવું છે કે મારો છોકરો જો અંગ્રેજી બોલે તો જ એ હોશિયાર અને એનો વટ પડે, અને એટલા માટે ભાંગ્યું તૂટ્યું. હવે એને કઈ ભાષા, બેટા વેકઅપ થઈ જા, તારે પરીક્ષા છે, મેં તારા માટે હોટ થેપલા બનાવ્યા છે. હવે આવું ખોટું આવું ના, એટલે એમાં એવું થાય છે કે બાવાના બેઉ બગડે છે. નથી બરાબર. એ લોકો નરસિંહ મહેતાનું જળ કમળ છાંડી જાને બાળા માણી શકતા, નથી વર્ડ્સવર્થ કે કીટ્સ કે શેલી કે બાયરનની કવિતાઓ તો ઇમ્પોસિબલ છે. બરાબર. તો બાળક શીખવાડું કેવી રીતે? એટલે અમે નક્કી કર્યું કે શાળાઓમાં, એ લોકો તો આપણા થિયેટરમાં આવતા નથી, તો અમે નક્કી કર્યું કે આપણે એમની પાસે જઈએ. એટલે અમે એક વટથી ગુજરાતી એવો એક ઉપક્રમ બનાવ્યો છે કે જેમાં અમે સૌ કલાકારોને અમારી સાથે રાખ્યા છે. એ સુગમ સંગીત ગાતા કલાકારો હોય, એ શાસ્ત્રીય સંગીત ગાતા કલાકારો હોય, લોક સંગીત ગાતા કલાકારો હોય, ફિલ્મના, ગુજરાતી ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ હોય, હાસ્ય કલાકારો હોય, કવિ હોય. આ બધા જઈ અને કલાક 1.5 કલાકનો અમે એક પ્રોગ્રામ બનાવ્યો છે જે બાળકોની સામે અમે રજૂ કરીએ છીએ. અને એમાં ગુજરાતીમાં શું શું વસ્તુ છે એમની એક સમજણ આપીએ છીએ. ગીત શીખવાડો તમે? અમે ના શીખવાડતા કંઈ નથી, અમે પરફોર્મ કરીએ. અચ્છા. દાખલા તરીકે અમે એક કક્કો બનાવ્યો છે. આપણે બાળકને એમ કહીએ કે કમળનો ક, ખડિયાનો ખ, બરાબર, તો ણ કોઈનો નહીં અને ળ કોઈનો નહીં, તો અમે એને અલગ રીતે બાળકને શીખવાડીએ. તો ણ આપણો જે અક્ષર છે, મૂળાક્ષર, તો ણ એ સગપણને સમજાવે. ણ એ સગપણને સમજાવે. સગપણ શબ્દ બને છે, એમાં ણ કાઢો તો સગપ થઈ જાય, બરાબર. તો ણ સગપણને સમજાવે, કની સાથે કણ બને તો મની સાથે મણ, કની સાથે કણ બને તો મની સાથે મણ, રની સાથે રણ બને અને ઝરની સાથે ઝરણ, સંબંધોમાં બંને જણના લક્ષણને સમજાવે. વાહ. ણ સગપણને સમજાવે. ણનું કેટલું મહત્વ છે. અને ણનું છે એવું ળનું છે કે જળમાં છે, જળ નળમાં છે, તમે પળમાં સમજો ભાઈ. વાહ. જળમાં છે, જળ નળમાં છે, તમે પળમાં સમજો ભાઈ. સકળમાં છે ને તોય કહે સૌ ળ કોઈનો નહીં. વાહ. તો બાળકોને આમ જળ સંચય, એની ભાવનાની વાત કરીએ, અને પછી ળ કોઈનો નહીં એવું નહીં. બરાબર. તો આવી રીતે એમને અલગ રીતે એમને કક્કો સમજાવીએ. આદિલ મંસૂરીની એક કક્કાની ગઝલ ગાઈએ કે ક બહુ લીસો હતો લપસી ગયો, ઘના 2 કટકા છતાં સાથે રહ્યા, અને ઘનું મોડું બંધ ગુંગળાઈ મર્યો. તો આવી રીતે બાળકોને અલગ રીતે, આપણે ત્યાં શિક્ષણનું એક મહત્વ છે, ડાયડેક્ટિક વે, ડિલાઇટ એન્ડ ટીચ. બરાબર. આનંદ સાથે. એટલે અમે આ વટથી ગુજરાતી, અમે હઠથી ગુજરાતી નહીં કે તારે આવું જ બોલવું પડશે, આમ જ કરવું પડશે, એવું નહીં. આપણે કહેવતોની વાત કરીએ તો બાળકોને ધારો કે એમ કહીએ કે નાચવું નહીં ને આંગણું વાંકું, હવે એને આ વસ્તુ સમજાવી કઈ રીતે? હવે આ બાળક બોલચાલમાં ધારો કે આપણે આ બધી કહેવતોનો ઉપયોગ કરીએ છીએ, તો દાખલા તરીકે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. હવે તમે આ બોલો તો ખરા, પણ જ્યાં સુધી એક સ્ટોરી રૂપે અથવા એક હકીકત રૂપે એને મૂકો નહીં ત્યાં સુધી આ કહેવતનો ખબર ના પડે, અર્થ એના મનમાં જાય નહીં. એટલે શ્યામલે આવા થોડા ગીતોના ફોર્મમાં આ બધું લખ્યું છે. અને અમે બાળકોને કહીએ કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. હવે આ કહેવત થઈ, આ વસ્તુ છેલ્લે આવશે કે વાત અનુભવ વિના કરો તો એમાં કોઈ તથ્ય નથી. બરાબર. વાત અનુભવ વિના કરો તો એમાં કોઈ તથ્ય નથી, હોય નહીં પ્રત્યક્ષ જ્ઞાન તો અભિપ્રાયોમાં સત્ય નથી. બરાબર. તમે બોલો ખરા પણ કોઈ માની ના શકે. હોય નહીં પ્રત્યક્ષ જ્ઞાન તો અભિપ્રાયોમાં સત્ય નથી, ખાખરાના ઝાડ ઉપર ના ક્યાંય મીઠપ દેખાતી,
ડાળ ઉપર બેસી ખિસકોલી, કડવા તુરા બી ખાતી, સ્વાદની ગુણવત્તાને પોતાની રીતે પરમાણે, ખાખરાની ખિસકોલી, સાકરનો સ્વાદ શું જાણે. વાહ. તો આમ કરીને અમે કહેવતને કે નાચવું નહીં ને આંગણું વાંકું, તો કામ કરનારા કામ કરવાના, સમય સંજોગને નહીં જોવાના, વૃત્તિ ના હોય કામ કરવાની, તે શોધે બારીઓ છટકવાની, દાનત કાચી ને બાનું પાકું, નાચવું નહીં. તો આવી રીતે બાળકોને ગાઈને, અને અમે છે ને વટથી ગુજરાતીમાં પહેલા એમને વાત કરીએ છીએ કે માતૃભાષાનું શું મહત્વ છે. દુનિયાનો ઇતિહાસ તપાસો તો યુરોપના કેટલાય બધા દેશો અથવા ચીન કે જાપાન જેવા દેશો, એ લોકોનું શિક્ષણ માતૃભાષામાં જ મળે છે. સાચી વાત. બરાબર છે. અને ત્યાં માતૃભાષા બચાવવા શું કરવું એવા ત્યાં સેમિનારો થતા નથી. એવા સેમિનારો અહીંયા આપણે કરવા પડે પોતાની ભાષા ત્યાં કોઈ દિવસ, કારણ કે ત્યાં તો એની મહેનત સચવાય છે, જળવાય છે. સાચી વાત છે. અને તમે જુઓ કે અબ્દુલ એપીજે કલામ આપણા, એમણે એમનું શિક્ષણ માતૃભાષામાં લીધું. રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, આપણે કોઈ ભાષાનો વિરોધ નથી કરતા. બરાબર છે. ઇંગ્લિશ ઇઝ અ વિન્ડો થ્રુ વિચ યુ કેન સી ધ વર્લ્ડ. પણ માતૃભાષા નું મહત્વ સમજાવવું જોઈએ. આપણે ધારો કે વાતમાં એક પ્રયોગ કરીએ, ગાડરિયો પ્રવાહ ચાલ્યો છે ત્યાં, તો કોઈ પેઢી કે કોઈ સંસ્થા એમ કહીએ કે જવા દો ને, ત્યાં તો ગાડરિયો પ્રવાહ. હવે તમને ઘેટાનું બચ્ચું ગાડરું એ જો ખબર ના હોય તો આ ગાડરિયો પ્રવાહનો રેફરન્સ નહીં ખબર પડે. બરાબર. તો એના માટે આપણે ગાયનું બચ્ચું વાછરડું ખબર છે. તો આ બધું અમે જ્ઞાન સાથે, ગમ્મત સાથે લોકોને બહુ મજા આવતી હશે બાળકોને. શબ્દની રમત કરીએ. દાખલા તરીકે આપણે રમત અત્યારે જ કરીએ. ધારો કે તમારી વર્ષગાંઠ કઈ મૌલીનભાઈ? 5 જૂન. 5 જૂન. તો આપણે બે એક જ નંબર શેર કરીએ છીએ. મારી 5 સપ્ટેમ્બર છે. વાહ. એટલે આપણો મૂલાંક 5 થયો. તો અમે ત્યાં બાળકોને પસંદ કરીને બોલાવીએ, શિક્ષકોને બોલાવીએ. પહેલા બાળકોને ચાન્સ આપીએ અને પછી શિક્ષકોને. તો હવે 5 એટલે તમારો મૂલાંક 5 થયો. તો જેમાં 5 આવતો હોય એવા ગુજરાતી શબ્દો, 5નો રેફરન્સ આવતો હોય, વાહ, એવા તમારે આપવાના. વાહ, જોરદાર. બોલશો તમે? બહુ મજા આવશે. અત્યારે તો વિચારવું પડે. દાખલા તરીકે હું તમને હેલ્પ કરું. પંચાંગ. યસ. બરાબર. પંચાજીરી. પંચાજીરી. હવે એમાં જેટલો ઊંડા ઉતરો કે પંચાજીરી શાનાથી બને, એટલે અગેન તમે બાળકને કૃષ્ણ ભગવાન સાથે, શ્રીનાથજી સંપ્રદાય જોડે જોડો છો. પંચાજીરીમાં શનું મહત્વ છે? પંચામૃત. પંચામૃત. તો પંચામૃતમાં શું શું હોય? બહુ સરસ આખી વાત. એટલે તમે નહીં માનો, બાળકોને એટલી મજા આવે છે. શબ્દ રમત અમે આવી રીતે રમાડીએ છીએ. અને પછી એમની પાસે એક પ્રતિજ્ઞા પત્ર બોલાવીએ છીએ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ મળીશું, અમને ખબર પડે તો અમે ગુજરાતીમાં જ સંવાદ કરીશું. ક્યાં વાત. ઘરમાં ભોજન લેવા બેસીશું ત્યારે એક કુટુંબના સભ્યો જયારે મળે ત્યારે અમે ગુજરાતીમાં જ બોલીશું. સાહજિક રીતે જે બોલાય ને, કોલોક્વિયલ, ગુજરાતીનું મહત્વ આપવાનું. અને અમે એમને છેલ્લે એવું કહીએ છીએ કે હું રોજ ગુજરાતીમાં કંઈક બોલીશ, સાંભળીશ. તો એના માટે છેલ્લે અમે એમને એક ગીત પણ ગવડાવીએ છીએ. અને એ ગીત એ લોકો ગાય સાથે. અને પહેલા એકવાર અમે ગાઈએ અને પછી એ લોકો છોકરાઓ અમારી સાથે ગાય. તો ગુજરાતી આપણે એમને કહીએ કે આ કરવાનું, પણ પછી શું એ પણ અમે એમને આપીએ છીએ. બરાબર. એક દિશા આપો. આ દિશા તારે આ કરવું જ પડશે એવું નહીં. એને પહેલા તો કેવું છે કે એને ગમશે તો એને મજા આવશે, મજા આવશે તો ગમશે. અમે એમને રસવઈ દીર્ઘઈનું જ્ઞાન જુદી રીતે આપીએ છીએ. અમે એમને પન જુદી રીતે શીખવાડીએ, શ્લેષ અલંકાર. કે ધારો કે આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર કોઈકને મારે છે ને કોઈને તારે છે. તો શ્યામલે આખી બારાખડીનું એક ગીત લખ્યું છે. તો શિક્ષક પેલા કહે છે, ગાઉં છું હું ગીત એક નાનું, નાનું છે ને છે સાથે મજાનું, તોડો તો છે માત્ર ને કાનાનું, ને જોડો તો છે માત્ર કાનાનું. તોડો તો એ માત્ર ને કાનાનું, તેને જોડો તો એ. મને લાગે કે આવું આખા ગુજરાતમાં મારી ધ્યાનમાં આવ્યું નથી સમીલભાઈ કે આવો કોઈ પ્રયાસ કરતો હોય અથવા આવો વિચારો. કારણ કે આ એક આખી છે ને નવી વાત છે. જયારે મેં વટથી ગુજરાતી વિશે સાંભળ્યું ત્યારે મને પણ એક બ્રોડકાસ્ટર તરીકે બહુ નવી લાગી કે આ બહુ સરસ આખી. આ એક સંઘર્ષ છે. બધા મને કહે છે કે તમે સામા વહેણે કરો છો. હું કહું છું કે ના, અમે વહેણ બદલવાની દિશામાં કામ કરીએ છીએ. આ વટથી ગુજરાતી એ શ્યામલ સમીલ કે આરતીની સંકલ્પના નથી.
અમે જ્યારે શાળામાં વિદ્યાર્થીઓની સામે પરસ્પર મુખ રાખીને બેઠા હોઈએ છીએ ત્યારે હું કહું છું કે આપણે એક જ દિશામાં જોવાનું છે. હું અત્યારે તમને જોઉં છું ને તમે અમને આમથી જુઓ છો એવું નથી. આપણે બધાની દિશા હવે આ એક જ. તો આ બારાખડીમાં મને કાનો માં રે છે, તને કાનો તા રે છે, એટલે મને કાનો મારે છે અને તને કાનો તારે છે, અને આ મને કાનો માં બરાબર. બને કઈ નહીં બ પો રે, વને માત્ર વે ર ની, બને કઈ નહીં બપોરે. બરાબર. હા, સાચી વાત છે કે અને વને વને માત્ર વેરાની, દને કાનો દાણ માગે, વને કાનો માં રગ રોકી, અને કાનો આ વે છે, અને કાનો મને કાનો માત્ર મો, મને કાનો માત્ર મોરલી વગાડે તે ગમે, મને કાનો માત્ર મોરલી વગાડે તે ગમે. બહુ તો જ આવી સરસ. રીતે અમે બારાખડી. તમે એક બીજી પણ વાત કરી સોમિલભાઈ, આપણે જયારે વાત કરતા હતા કે તમે અમુક પરિવારમાં જાઓ છો હા, અને તમે એ પરિવારની અંદર જઈ અને આ ગુજરાતી ભાષાની જે છે હા. એ વાત કરશો, અને પરિવારમાં ફક્ત પરિવારના લોકો જ, પછી એવું નહીં કે એના સગાવાલાને ત્યાં આવે, તો એ પણ એક કંઈક નવો પ્રયોગ છે, એનું નામ આપ્યું છે તમે. હા, અમે ઘર મેળો કરીને એક સંકલ્પના રજૂ કરી, એટલે એક હાથ લીધી છે. એમાં અમે એક પરિવારના એમના જે કુટુંબના સભ્યો હોય અલગ અલગ પેઢીના, એમને માટે અમને ઓળખે ઘણા લોકો, એટલે એમ માને કે તમે આ ગીત ગાઓ ને પેલું ગીત ગાઓ ને તમારું આ ગીત, એવું અમે નથી કરતા. નહીં તો શું પછી એની વેલ્યુ જતી રહે. એટલે જે પર્પઝ છે એ સૌ ના થાય. થોડા ગમતા પુસ્તકો લઈને જઈએ, થોડુંક તો અમારી સ્મૃતિમાં છે, કારણ કે બાળપણથી અમારા માતા પિતાએ આ જ અમને આપ્યું છે, જે હવે અમે પાછું આપવા માંગીએ છીએ. શાયરીઓ સંભળાવીએ, કોઈ કવિતાનું પઠન કરીએ, કોઈ વાર્તાનું, કોઈ જાદુ પણ બતાવીએ, કોઈ ટંગ ટ્વિસ્ટર પણ હોય. ધારો કે પૂછીએ કે ભાઈ સમજ પડી, તમને સમજ ના પડી હોય તો મને સમજ નથી પડી, એટલે મને સમજ પડે, તમને સમજ નથી પડી. તમને સમજ ના પડી હોય તે છતાંય તમે મને એમ કહો કે મને સમજ પડી છે, તો મને કઈ રીતે સમજ પડે તમને સમજ પડી? તો છોકરાઓને આ બધું બહુ મજા આવે છે. અને આ મને એમ લાગે કે માતા પિતા કોઈનો વાંક નથી, શિક્ષકોનો શાળાનો પણ વાંક નથી. વાંક એક બદલાયેલી આપણી આ સમયનું જે ચક્ર છે ને એનો છે. તો આપણને સમજણ પડી અને આપણને ગમે છે ને આપણે કરવું છે, એટલે આપણે આ કરવાનું, એટલે અમે શરૂ કર્યું છે. તો હું તમને જે વાત કરતો હતો ને કે અમે છેલ્લે પછી એમની પાસે એક ગીત ગવડાવીએ છીએ ગુજરાતીનું. એ આ મૂળ સરગમ છે. આપણે એમ સરગમ ગાઈએ, સારે ગમ મ ગરે સા રે ગમ પ પ મ ગરે. તો આવી રીતે સોમવારે સાંભળવાનું, મંગળવારે માણવાનું, બુધવારે બોલવાનું, ગુરુવારે ગાવાનું, શુક્રવારે શીખવાનું, શનિ રવિ રજા કરવાની બસ મજા, સોમવારે સાંભળવાનું ગુજરાતીમાં, મંગળવારે માણવાનું ગુજરાતી, બુધવારે બોલવાનું ગુજરાતીમાં, ગુરુવારે ગાવાનું ગણગણવાનું, શુક્રવારે શીખવાનું. અને પછી એમણે શું માણવાનું, શું લખ્યું? આ શ્યામલે લખ્યું. બહુ જ સરસ. અમે લોકો છે ને એક ધ્યેય અમારી પાસે બહુ, અમે લોકો ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર જ ફૂટબોલની મેચ રમીએ છીએ. ઘણી વાર શું થતું હોય છે કે તમે પ્રવૃત્તિ કરો છો પણ એ ક્રિકેટના ગ્રાઉન્ડમાં જઈને ફૂટબોલ રમો તો ગોલ થવાનો નથી, અને પછી તમે ખેલાડીઓનો વાંક કરો, એવું નથી. તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. એટલા માટે અમારો ગોલ ક્લિયર છે કે અમારે બાળકોને શું આપવું છે, રમતા રમતા આપવું છે, બહુ ભાર વગરનું આપવું છે. આવી ઘણી અમે સતત અમે કાર્યક્રમ માટે જતા હોઈએ કે કાર્યક્રમ આપીએ તો અમે પહેલા અમારા ક્રિટિક બનીએ છીએ કે ક્યાં આ વસ્તુ કેમ નથી અપાઈ, તો આપણને કેમ ટોમ એન્ડ જેરી અને એ બી જરૂરી છે. પણ 1926માં જન્મેલો મિકી માઉસ અને 1940માં જન્મેલા ટોમ એન્ડ જેરી એ જો ગ્લોબલી એક્સેપ્ટ હોય, આપણા બાળકો એને સાંભળે, તો 1936માં જન્મેલા
બકોર પટેલ કે 1946માં જન્મેલા મિયા ફુસ્કી પણ આપણને કેમ યાદ ના રહે? છકો મકો, સોટી પોટી. તો એવું તો શું આપણા થયું? બહુ લોકપ્રિય પાત્રો છે. હા, એવું તો શું થયું કે આપણે એમને જ, એ લોકો આપણા ઘરમાં રહેવા આવી ગયા અને આપણને કાઢી મૂક્યા. બરાબર. એટલે શ્યામલે એક ગીત લખ્યું છે હા. કે ડોક્ટર મારા બાળકને પીવડાવો એવી ખાસ રસી, જેનાથી ગુજરાતી ભાષા એના દિલમાં રહે વસી. વાહ. ચારે તરફ એંગ્લોમિનિયા વાયરસનો પ્રકોપ ભારે છે. આ એંગ્લોમિનિયા જે છે એ વાયરસ તો બાળકની માતૃભાષાને મારે છે. આંખ કાન વાટે બાળકના શરીરમાં એ ઘૂસે છે. બાળક જે જુએ છે, જે સાંભળે છે, એ પછી એનું અનુકરણ કરવાનું છે. એ ઇંગ્લિશ જ સાંભળે છે, આવું જ સાંભળે છે. લોહી સાથે વહેતી બાળકની ભાષાને ચૂસે છે. ત્રાસ ઘણો છે આજકાલ તો એ વાયરસના ઉપદ્રવનો. નાશ કરે છે દિમાગમાં પેસી ભાષાના ગૌરવનો. કરે હુમલો આવીને એ દશે દિશાથી ધસી ધસી. ડોક્ટર મારા, હવે સાંભળજો, કે કાલે ભણવા માટે જ્યારે જાય કોઈ મોટી સ્કૂલે, મારી ઈચ્છા છે એ પોતાની ભાષાને ના ભૂલે. વાહ. એનો ચેપ ન લાગે, શાળામાં એવી હવા નથી. હાથ વગી જે રહેતી ઘરમાં, આજે એવી દવા નથી. દાદા દાદી નથી રહ્યા, બાકી તો પેલા હાથ વગું હતું. હાલરડા, વાર્તાઓ. મિયા ફુસ્કી, તભાભટ્ટ ને બકોર પટેલ ને વાંચે, ખાલી ટોમ એન્ડ જેરી ને હેરી પોટરમાં ના રાચે. છકો મકો ને સોટી પોઠીને પણ માણે હસી હસી. ડોક્ટર એટલે આ જે વાયરસ છે ને, પહેલા કેવું હતું કે પહેલાના જમાનામાં જ્યારે કોઈ વાયરલ ઇન્ફેક્શન થતું ને, ત્યારે એની પેલી ઇમ્યુનિટી એ કરવા માટે, હર્ડ ઇમ્યુનિટી, એ બધા બાળકોને એક જગ્યાએ ભેગા કરી દે. આપણે કોવિડમાં પણ જોયું. પછી એ વાયરસ મટી જાય. એટલે હવે આપણે આ ચેપ લગાવવાનો છે. લોકો ગુજરાતી ભાષા પોતાની બોલે ભાષા. એટલા માટે એવો અમારો આ પ્રયત્ન છે. અને અમે પેલું જે આપણે ઘર મેળો એવું બીજું પણ કઈ તમે કરો છો? ના, અમે ઘણું બધું કરીએ છીએ, પણ અત્યારે અમારો ઝોક વટથી ગુજરાતી અને આ ઘર મેળાનો વધારે છે. આખા ગુજરાતમાં કરો છો? અમે આખા ગુજરાતમાં કરીએ છીએ. અમે શિક્ષકો સાથે વર્કશોપ કરીએ છીએ. અમે ભરૂચ જિલ્લામાં કર્યું, અમે રાજકોટ કર્યું, અમે અમદાવાદની ઘણી બધી શાળામાં કર્યું. અને મને ખૂબ આનંદ થાય છે કે ત્યાં જઈએ એટલે નાના નાના બાળકો પોતાના માતા પિતાને વાત કરે તો એ માતા પિતાને અમારા નામથી એ લોકો પરિચિત હોય. એટલે ઘણા માતા પિતા અમને અમારો ફોન શોધી અને વાત કરે કે અમારું સંતાન, અમારા બાળકો તમને ફરીથી મળવા માંગે છે. વાહ. કે એ લોકો, તમે એમની સ્કૂલમાં જઈને, ત્યારે મને એમ લાગે છે કે આવો જાદુ તો અમે તો માત્ર આવો એક કાર્યક્રમ કર્યા, તો આવું આપણા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો કરે, આવો સમાજ કરે. આ કેવું છે, એક ટેબલ જેવું છે. 4 આપણે ચોપાઈ હોય ને, એ ચોપાઈ કેમ અડીખમ ટકેલું રહે છે કે એના પાયા બધા સમાન અંતરે અને એક સરખા હોય. આમાંથી એક પણ પાયો, તો પહેલો પાયો છે માતા પિતા, બીજો પાયો છે શિક્ષણ, ત્રીજો પાયો છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, અને ચોથો પાયો છે સમાજ, કલાકારો. બધા આ બધા જો આ પાયાને સંભાળી લેશે ને, તો માતૃભાષા, આમે માતૃભાષાને ક્યારેય કશું નથી થવાનું. પણ એક ભાષા મરી જાય છે ને, ત્યારે એની સાથેનો એક, એટલે રમેશ પારેખ ની એક કવિતા ની હું વાત કરું કે રમેશ પારેખની એક કવિતામાં એક પંક્તિ છે કે કોઈ એક વસંત આવીને ચાલી જાય ચૂપચાપ. કોઈ એક વસંત ચૂપચાપ ચાલી જાય ચૂપચાપ. કોઈ એક વસંત આવીને ચાલી જાય ચૂપચાપ, અને વૃક્ષના અભાવે દેખાય જ નહીં. જો ઝાડ જ નહીં હોય તો વસંત પાનખરનો ભેદ તમને કોણ સમજાવશે? કઈ રીતે ખબર પડે કે આ વસંત આવી? જો ભાષા જ નહીં હોય તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે સોમિલભાઈ. તો હા, આપણી ભાષામાં હાલરડા છે, બાળ ગીતો છે, જોડકણા છે, લગ્ન ગીતો છે. આપણે એને શરૂઆતમાં રાવજી પટેલ ને ઉમાશંકર જોશીની કવિતા જો એને સંભળાવીશું, એ તો એ પાઠ્યપુસ્તકમાં ભણવાનું જ, પણ એ પહેલા તો એ સમજે, એને ગૌરવ થાય. તો
એવી રીતે એને બોલચાલની ગુજરાતી ભાષા સમરભાઈ એવા ગીતો જેમ બાળકોને મેં એક નાનો હતો સાંભળ્યો, હું ને ચંદુ છાના વાના કાતરિયામાં ગયા હતા, કાતરિયામાં પેઠા. કાતરિયામાં પેઠા. બરાબર. હવે એવા બાળગીતો સર્જાવા જોઈએ તો બાળકોની મજા હું આવે. તમને કહું છું ને, આ ચોથો પાયો એ કલાકારોનો છે, સમાજનો. કવિઓએ કામ કરવું પડશે. બાળકોનું સાહિત્ય, બાળકોના ગીતો, વાર્તાઓ એ સૌથી અઘરામઘરી વસ્તુ છે. તમે માનો, કારણ કે બાળકો પાસે એક કુતૂહલ વૃત્તિ છે, એ જિજ્ઞાસા છે. તમારે એને જવાબ આપવો પડે. તો એટલે એવું કામ થવું જોઈએ, એવું કલાકારોએ કમ્પોઝ કરવું પડે. પેલા કે ચોકલેટનો બંગલો, બરાબર. એવા બાળ ગીતો બધા બહુ સરસ. હું જયારે નાનો હતો ત્યારે આ બધા મારા ઘરમાં ગવાતા હતા. મમ્મી પપ્પા ગાતા હોય, દાદા દાદી ગાતા હોય, પણ હવે નથી તો ગવાતા. એને પેલા પછી એ ઝીલી શકે એવી રીતે તમારે એને કમ્પોઝ કર. ધારો કે સોમવારે સાંભળવાનું, હવે તમે પણ ગાશો, મારી જોડે ગાઓ. સોમવારે સાંભળવાનું, મંગળવારે માણવાનું, મંગળવારે માણવાનું. સાચી વાત છે. તરત અમે 3 વાર એને ગવડાવીએ છીએ, તો એ ત્રીજી વારમાં તો આખું સાથે ગાય છે. ખાસ તો કાર્યક્રમનો આપણો સમય પૂરો થવા આવ્યો છે, તો મને ખાસ કરી મન થાય છે કે તમને એક સલામ મારવી પડે વટથી ગુજરાતી તરીકે. એક ગુજરાતી તરીકે એમ થાય, ગર્વ થાય છે કે તમારા જેવા તમે છો, આરતીબેન છે, ડોક્ટર શ્યામલ છે, બધા ભેગા થઈને આવો એક વિચાર આવ્યો, વિચારને અમલમાં મૂક્યો અને અત્યારે સ્પ્રેડ તમે કહો છો કે આપણે વાયરસ જેમ ફેલાવી રહ્યા છીએ. હજી તો આ શરૂઆત છે, પણ અમે ઈચ્છીએ કે આખા ગુજરાતને આનો ચેપ લાગે અને આપણે ચેપ લગાડવાનો છે. અમે બાળકને કહીએ છીએ કે તમારે 5 જણ તમારી આસપાસ છે, એમને ગુજરાતી બોલતા કરવાના છે. અને કોઈના ઘરે જઈએ ને એમ કે મૌલિન અંકલ આ ગીત સંભળાવો મને, આ સૌમિલ શ્યામલ પાસે અમે સ્કૂલમાં આવેલા ત્યારે અમને ખૂબ આનંદ થશે કે વાહ, આ વટથી ગુજરાતી તરીકે આપણે સાંભળીએ છીએ. રમેશ પારેખની જ એક કવિતા દ્વારા આપણો આ સંવાદ પૂરો કરીએ કે બોમ્બ એક ફૂટ્યો. તો આ તો કેવું છે કે તમારા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ માટે તો એક ન્યૂઝ થઈ જાય કે બોમ્બ ફૂટ્યો ફલાણા એરિયામાં, બધા દોડતા થઈ જાય, ફોટોગ્રાફર પહોંચી જાય, જગ્યા પર પહોંચી જાય. સમાચાર આ નથી. આ સમાચાર છે, પણ કવિની કલ્પના કેવી છે કે બોમ્બ એક ફૂટ્યો ને વચ્ચેનો પુલ તૂટ્યો. બોમ્બ એક ફૂટ્યો ને વચ્ચેનો પુલ તૂટ્યો ને પુલનું સમારકામ ફરી શરૂ કરી શકો જ્યાંથી, વાત તમે શરૂ કરી શકો ત્યાંથી. વાહ. સમાચાર આ છે કે કોઈ એક માણસ ઉઠ્યો અને એને પુલનું સમારકામ શરૂ કર્યું. વાત એ છે, સમાચાર આ છે, આ ઘટના થવી જોઈએ. સાચી વાત છે. તો બસ આવી સમજણ સમાજમાં બધાને રહે, પ્રસરે, અને બીજી ભાષાનો પણ આપણે આદર કરીએ, પણ આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ અને સન્માન કરતા રહીએ, એવી વાત સાથે વટથી ગુજરાતી. વાહ સૌમિલભાઈ, આપણો કાર્યક્રમ સાંભળી રહેલા આપણા જે ભાવકો છે, શ્રોતા મિત્રો છે, એને પણ વિનંતી કરીએ કે તમે પણ આ વટથી ગુજરાતીમાં સામેલ થાઓ અને તમારા ઘરે ગુજરાતી ગીતોનું ગાન થાય, ગુજરાતી શબ્દો, ગુજરાતી જોડકણા, કહેવતો થાય. તો સૌમિલભાઈ, શ્યામલભાઈ અને આરતીબેનની જે મહેનત છે તે લેખે લાગશે, એમનું સપનું સાકાર જલ્દી થશે. સૌમિલભાઈ, આપનો કિંમતી સમય કાઢીને પાકાશણી આવ્યા, અમારા શ્રોતા મિત્રો સાથે ધોધમાર સરસ પોતાની ભાષાની વાતો કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી મને. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આ કાર્યક્રમમાં આજે આપે વટથી ગુજરાતી કાર્યક્રમના આયોજક અને જાણીતા ગાયક કલાકાર સૌમિલ મુનશીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરાથી કરવામાં આવ્યું.